हेलो फ्रेंड्स, लेक्चर घणो लांबो थतो तो એટલે મેં પાર્ટ 1 ને ત્યાં અટકાવી દીધો હતો અને આ પાર્ટ 2 એ જ લેક્ચરનો એડ્સ નો શરૂ કર્યો છે। એટલે એડ્સ માં પાર્ટ 2 જો તમે પહેલી વાર જોતા હોય તો ના જોશો, અત્યારે વિડિયો અટકાવો, નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે। પાર્ટ 1 પહેલા આ એડ્સ નામના ટોપિક નો જો, પછી આ પાર્ટ 2 પર આવો તો જ આગળ સમજ પડશે, રાઈટ। તો ચલો આગળ ચાલુ કરીએ પાર્ટ 2 એડ્સ ના। આગળના લેક્ચરોમાં જેટલી મેં તમને વાત કરી, રાઈટ, એના બેસિસ પર હવે છેલ્લી એક વાત કહું ને પછી આપણે આગળ ટોપિકને કન્ટિન્યુ કરીએ કે રોગ પ્રતિકારકતા બોડીમાં બે પ્રકારની હોય। મેં કીધું ને તમને કે ચેપ્ટરમાં 3 પાર્ટને મેં વહેંચી દીધું છે। એક કયું રોગો વિશે, બીજું કયું રોગ પ્રતિકારકતા વિશે, ત્રીજું કયું નશાકારક પદાર્થ વિશે। તો જે બીજો પાર્ટ છે કે રોગ પ્રતિકારકતા, એને આપણે ડિટેલમાં હજી ભણવાની છે। હજી તો રોગોના ઘણા બધા લેક્ચરો થશે, પછી રોગ પ્રતિકારકતા વાળો કોન્સેપ્ટ આવશે। પણ અત્યારે જેટલું જરૂર છે ટોપિકમાં એટલું કહું તો રોગ પ્રતિકારકતા નામમાં જ અર્થ છે રોગો સામે લડવાની આપણી બોડીની શક્તિ। પ્રતિકારકતા એટલે રોગ પ્રતિકારકતા, ઇમ્યુનો સિસ્ટમ। તો આપણી બોડીમાં ઇમ્યુનો સિસ્ટમ, રોગ પ્રતિકારકતા બે પ્રકારની છે। નંબર 1 જન્મજાત એટલે નેચરલ ઇનેટ ઇમ્યુનિટી, અને બીજી છે ઉપાર્જિત એટલે એક્વાયર્ડ ઇમ્યુનિટી। કઈ જ સમજ નહીં પડતી, હું તમને થોડુંક ઉદાહરણ આપું। જો ભાઈ ટેન્શન ના લેશો દોસ્તો, આ બધી જ વસ્તુ જે નવા કોન્સેપ્ટમાં આવશે રોગ પ્રતિકારકતાનો, એટલે અત્યારનું કશું ભણાવતો જ નહીં, હું સમજો, ખાલી વાતો કરું છું જેટલું આ ટોપિકમાં જરૂર પડશે એટલું। ટેન્શન ના લેશો, જેટલું જરૂરી છે એટલું તમને કહું છું, એટલે આમ સમજ પડી પણ જશે। મેઇન સાર મેં કીધું ને, બોડીમાં બે પ્રકારની સિસ્ટમ છે રોગો સામે લડવા માટે, ફાઇટ કરવા માટે, એક જન્મજાત અને બીજી ઉપાર્જિત। શું છે અર્થ સમજો। માન લો થોડુંક જ કહું છું જન્મજાત વિશે, બાકી આખો લેક્ચર થાય જન્મજાત વિશે, થોડુંક કહું છું। આપણી બોડીમાંથી પરસેવો નીકળે, તો આપણી બોડીમાંથી નીકળતો પરસેવો અને આપણી બોડીની સ્કિન, તો આપણી બોડીનું સ્કિન એક બેરિયર છે, એક આવરણ છે જે કોઈ પણ વસ્તુને અંદર પ્રવેશતા અટકાવે, પહેલું પ્રોટેક્ટેડ લેયર છે। હવે આપણી સ્કિન ની પીએચ અને આપણી સ્કિનમાં આવેલો પરસેવો વન ટાઈપ ઓફ પ્રોટેક્શન કરે છે, કોઈ પણ વસ્તુને જલ્દીથી સ્કિન થ્રુ આપણી બોડીમાં પેનેટ્રેટ થવા દેતા નથી, પ્રવેશવા દેતા નથી। તો શું સ્કિન જન્મથી છે કે અત્યારે જન્મથી છે? તો જન્મથી રક્ષણ કરતી પ્રતિકારકતા છે, એટલે મેં શું કીધું જન્મજાતમાં મૂક્યું। તો એક બીજું એક ઉદાહરણ, મારા લાળ રસમાં લાઇસોઝોમ હોય। મેં 16મો ચેપ્ટર ભણાવ્યું ત્યારે કીધેલું, પાચન માર્ગ વાળો 11મો લાળ રસનું બંધારણ કીધેલું। તમને ખબર છે લાળ રસમાં લાઇસોઝોમ હોય, એટલે તમે કંઈ પણ આચર ગુચર ખાઓ તો એમાં સૂક્ષ્મ જીવ હોય, તો લગભગ હાનિકારક દ્રવ્યો, સૂક્ષ્મ જીવ, હાનિકારક સજીવો લાળ રસમાં ભળતા જાય અને લાળ રસમાં લાઇસોઝોમને મારતો જાય। તો લાળ રસ આજે પડે છે જન્મથી પડે છે? જન્મથી, તો આ પણ જન્મજાતમાં આવે। નંબર 3, કદાચ લાળ રસમાંથી કશી વસ્તુ બચીને છટકી ગઈ તો ક્યાં જવાનું? જઠરમાં। તો જઠરની પીએચ મેં તમને કીધેલું છે એસિડિક છે, ખતરનાક જઠરની એસિડિક પીએચ હોય ત્યાં મોટા ભાગના સૂક્ષ્મજીવ મરી જાય। તો જઠરનો રસ આજે પડે છે કે જન્મથી પડે છે? જન્મથી પડે છે, એટલે એને જન્મજાતમાં મૂક્યું। નેક્સ્ટ, આપણી આંખોમાંથી પડતા આંસુ, ટીયર, એ પણ એક પ્રકારનું શું છે દોસ્તો? જન્મજાતથી પડતા આંસુ એક પ્રકારનો લાઇસોઝોમ ધરાવે, અને એ પણ સૂક્ષ્મ જીવો કે કોઈ પણ હાનિકારક વસ્તુ આંખમાં પ્રવેશતાની અંદર આંસુ પડવા દે, એટલે આ પણ શું છે? એક પ્રકારનું પ્રોટેક્શન, જન્મજાત, જન્મથી છે એટલે। ઓકે, તો જેટલું મેં તમને કીધું દોસ્તો, એ બધી વસ્તુ સામે આવશે નેચરલમાં, જન્મથી જે પ્રતિકારકતા લઈને આવ્યા છો, તમને ગિફ્ટમાં મળી છે ભગવાન મા બાપ તરફથી, જે જન્મથી મરતા સુધી તમે એ વસ્તુને અપનાવશો અને એને યુઝ કરીને તમે લડશો બચવા માટે, પોતાની બોડીને પ્રોટેક્ટ કરવા માટે। તો એ પ્રતિકારકતાને શું કહેવાય? જન્મજાત પ્રતિકારકતા, નેચરલ અથવા ઇનેટ ઇમ્યુનિટી। આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એની અત્યારે કોઈ જરૂર નથી, કારણ કે એડ્સ અથવા એચઆઈવી જન્મજાતને ઇફેક્ટ કરતો નથી। કોણે કરે છે? આપણી બોડીની બીજી પ્રતિકારકતાની છે ઉપાર્જિત। નામમાં અર્થ છે ઉપાર્જિત એટલે શું? ઉપાર્જન કરવું, ડેવલપ કરવું। બોડીમાં આપણે જન્મથી લઈને નથી આવ્યા, મા બાપ કે ભગવાન તરફથી આપણને ગિફ્ટ નથી મળી, આપણે જાતે એ વસ્તુને સમજીને ડેવલપ કરવી પડશે। એવી પ્રતિકારકતાને શું કહેવાય? ઉપાર્જિત પ્રતિકારકતા। સમજાવો, બોલો। હમણાં જ મેં તમને કીધું કે મારી બોડીમાં એન્ટીજન આયા, તો એન્ટીજન આયા, તાળું આવ્યું, એને ઓળખીને આપણી બોડી એની સામે એક્ટ કરે, લડે, તો એના માટે શું બનાવે? તાળા સાથે, એન્ટીજન સાથે મેચ થાય એવી ચાવી, એટલે એન્ટીબોડી। તો શું પહેલેથી બોડી એન્ટીબોડી આપણી બોડીમાં પ્રેઝન્ટ હતા? આપણી બોડીમાં દરેક તાળાની શું ચાવી પહેલેથી હાજર હતી? ના, તાળું આવ્યું, આપણી બોડીના બી લસિકા કણે એને ઓળખ્યું અને એના સ્ટ્રક્ચર સાથે મેચ થાય, તાળા સાથે મેચ થાય એવી ચાવી એટલે એન્ટીબોડી બનાવી, એટલે શું બનાવ્યું? પ્રોટીન।
તો એન્ટીજન સામે લડવા માટે એન્ટીબોડી એકવાર રોગ લાગુ પડ્યા પછી, એન્ટીજન અંદર આવ્યા પછી, આપણી બોડી ખરાબ થયા પછી બને. એટલે બોલો આ જન્મથી હતી કે આપણી બોડીએ સમજીને રોગ લાગુ પડ્યા પછી ડેવલપ કરી. તો એન્ટીબોડી, એન્ટીજન સામે એન્ટીબોડી બનવા, લડાઈ થવી એન્ટીજન એન્ટીબોડી વચ્ચે. એક પ્રકારની કઈ પ્રતિકારકતા થઈ? ઉપાર્જિત હતી. અને ઉપાર્જિતના અંગ્રેજીમાં શું કહેવાય? એક્વાયર્ડ ઇમ્યુનિટી. સમજ પડી? અને એટલે જ એડ્સ નામનો રોગ, એચઆઈવી વાયરસ, આ ઉપાર્જિત પ્રતિકારકતાને ઇફેક્ટ કરશે. એટલે જ મેં કીધું આ રોગનું આખું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અર્થ ડિટેલમાં હવે સમજાવો, સાંભળજો. તો જે આપણો આ વાયરસ છે એચઆઈવી વાયરસ, એ એચઆઈવી વાયરસ મેં હમણાં કીધું તમને કે બી સેલ, એ બતાવ્યા છે મેં, જોજો ધ્યાનથી, કે બી સેલ એન્ટીબોડી બનાવે. કીધું મેં કે તાળા સામે ચાવી બનાવે. અને આ બી સેલને મદદ કોણ કરે એન્ટીબોડી બનાવવામાં? મદદ કરતા ટી સેલ, CD4+ ટી સેલ, હેલ્પર ટી સેલ, એચ ટી સેલ, રાઈટ? તો બી સેલ એન્ટીબોડી બનાવે અને મદદ કરતા ટી સેલ એન્ટીબોડી બનાવવામાં મદદ કરે. અને દુર્ભાગ્યવશ જો એચઆઈવી આપણી બોડીમાં આવી ગયો તો આ એચઆઈવી વાયરસ મદદ કરતા ટી સેલ ઉપર એટેક કરે અને મદદ કરતા ટી સેલની સંખ્યા ઘટાડે. હમણાં આપણે ભણીશું એચઆઈવી ની લાઈફ સાયકલ, તારે યાદ રહી જશે. તો એચઆઈવી વાયરસ કોની પર એટેક કરે? મદદ કરતા ટી સેલ ઉપર. જો મદદ કરતા ટી સેલ ઉપર એટેક કરે તો મદદ કરતા ટી સેલ કેવા થાય? ઘટે. જો મદદ કરતા ટી સેલ બોડીમાં ઘટી જાય તો બી સેલને મદદ કેવી થાય દોસ્તો? ઓછી. જો સંખ્યા ઘટી ટી સેલની તો મદદ કેવી થઈ? ઓછી. તો અલ્ટિમેટ મદદ ઓછી થતા બી સેલ વડે એન્ટીબોડી કેવા બને? ઓછા. અને એન્ટીબોડી ઓછા સર્જાય, એન્ટીબોડીની સંખ્યા ઘટે, ચાવીઓ તાળા સામે ઓછી બને. તો તાળા ડિવિઝન કરીને વધતા જાય, એની સામે ચાવીઓ ઓછી બને તો તાળા પ્રભાવી થઈ જાય, એન્ટીજન ખરાબ વસ્તુ પ્રભાવિત થઈ જાય અને આપણી બોડીમાં ઘર કરી જાય અને જે તે અંગ અથવા આખી બોડી બગાડી નાખી, રોગગ્રસ્ત કરે. ખબર પડી? અને આ એચઆઈવી વાયરસ આપણી બોડીમાં ટી સેલ, આપણી આર્મીને તો ઘટાડે છે, સીધી આર્મી પર અટેક કરે છે. આ આતંકવાદી એવો છે કે સીધો આર્મી, મદદ કરતા ટી સેલ નામની આર્મી પર અટેક કરે. એટલે આપણી આર્મી પર જ કોઈ એટેક કરે, જો આર્મી જ કોઈ દેશની નબળી પડી જાય તો ઓટોમેટિક દેશ આપોઆપ નબળો પડી ગયો, આખી પૃથ્વી નબળી પડી. ખબર પડી દોસ્તો? એટલે જો આપણી પ્રતિકારકતા એટલે આપણી આર્મી નબળી પડી ગઈ તો આપણી બોડીમાં ઓટોમેટિક બીજા બધા પણ નાના મોટા આતંકવાદીઓ, દૂધપાક પણ આપણી બોડીમાં આવે, લાઈક શરદીનો વાયરસ, રીનો વાયરસ, એ પણ આપણી બોડીમાં આવે અને ઘર કરી જાય. અને એટલી નાની શરદી પણ આપણી બોડીને બગાડવામાં મોટો ફાળો ભજવે. ખબર પડી? એટલે મેં શું કીધું એ ખબર પડી દોસ્તો? કે બોડીમાં મેન આપણી આર્મી છે પ્રતિકારકતા, ઉપાર્જિત પ્રતિકારકતા, એ આર્મીની સિસ્ટમ ઉપર જ આ વાયરસ એટેક કરે છે. એટલો સ્માર્ટ વાયરસ છે કે સીધો મદદ કરતા ટી કોષ આપણી આર્મીને વીક બનાવે છે અને આર્મી વીક પડી એ દેશ આખો ઓટોમેટિક વીક થઈ જશે. ખ્યાલ આવે? એટલે આપણી બોડી જલ્દીથી વીક પડે, બીજા બધા આતંકવાદીઓને વશ થઈ જાય, બીજા વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ કે ઝેરી વસ્તુઓથી આપણે રોગ લાગે, એક નહીં અનેક રોગ લાગે અને આપણી બોડી ઓટોમેટિકલી સાથ છોડવા લાગે અને મૃત્યુ નિશ્ચિત છે. ખબર પડી? હવે કેટલો સ્માર્ટ છે અને કેટલી સ્માર્ટનેસ આપણી આર્મીને દગો આપે છે એ જોઈએ. એટલે લાઈફ સાયકલ છે. બરોબર? આટલું ખબર પડી ગઈ? ચલો તો જોઈએ. પહેલા તમને આ નામ હું કહી દઉં તમને, એડ્સ અને એચઆઈવી ના હવે નામ તમે સમજવાને સક્ષમ છો. તમે શું કીધું જોઈ લો, ફરી એકવાર વાંચી લો તમે એટલે તમને સંતોષ થાય. હું બોલતો ગયો છું, બોલો. બી સેલ એન્ટીબોડી બનાવે, મદદ કરતા ટી કોષ બી સેલ એન્ટીબોડી બનાવવા મદદ કરે. હવે એચઆઈવી વાયરસ કોની પર એટેક કરે? મદદ કરતા ટી સેલ ઉપર. તો મદદ કરતા ટી સેલની સંખ્યા કેવી થાય દોસ્તો? ઘટે. જો મદદ કરતા ટી સેલની સંખ્યા ઘટે તો મદદ કેવી થાય? ઓછી. તો બી સેલ એન્ટીબોડી ઓછા બનાવે તો એન્ટીબોડીની સંખ્યા કેવી? ઘટે. એન્ટીજન વધે, એન્ટીબોડી ઘટે તો એન્ટીજન આપણી પર એટેક કરે. અલ્ટિમેટ ઉપાર્જિત પ્રતિકારકતા ઘટી. આપણે બોડીમાં રોગ લાગ્યા પછી બોડી એની સામે એક્ટ કરે, એની સામે લડે, એ પ્રતિકારકતા ઘટી. ઉપાર્જિત પ્રતિકારકતા ઘટે તો બોલો શરીરમાં પ્રતિકારકતા ઘટતા એક નહીં અનેક રોગો લાગે અને આપણી બોડી બહુ વીક પડે. થઈ ગયું આટલું? વ્યવસ્થિત લખી કાઢજો. હું સતત તમને વચ્ચે નડતો રહું છું એટલે હું અહીંયા પરથી હટી જાઉં છું. જોઈ લો અને વ્યવસ્થિત લખી કાઢો. કાં તો સ્ક્રીનશોટ લઈ લો, શાંતિથી પછી લખજો. બરોબર? તો પછી ફરીથી વિડીયો રિપ્લે કરીને લખજો. ઓકે ફ્રેન્ડ્સ? ચાલો તો આગળ વધુ. એડ્સ અને એચઆઈવી નું પૂરું નામ અને એનો અર્થ હવે કહી દો. ચાલો પહેલું નામ મેં શું કીધું? એડ્સ.
આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. કમ્પ્લીટ અર્થ ખબર પડી ગયો, લખીને બતાવું તમને. બોલો, કઈ પ્રતિકારકતાને આ એચઆઈવી વાયરસ ઇફેક્ટ કરે? જન્મજાત કે ઉપાર્જિત? એક્વાયર્ડ એટલે ઉપાર્જિત, ઇમ્યુનો એટલે પ્રતિકારકતા. ખબર પડી દોસ્તો? એટલે ઉપાર્જિત પ્રતિકારકતા માં ડેફિશિયન્સી એટલે ખામી પેદા કરનારો સિન્ડ્રોમ એટલે એક પ્રકારનો રોગગ્રસ્ત લક્ષણોનો સમૂહ. ખબર પડી? એટલે કોઈ અમુક ચિહ્નો દેખાય રોગોના, એ સિમ્પટોમ્સનું ગ્રુપ હોય. ચિહ્નો દેખાય, ચિહ્નોનું ગ્રુપ, રોગગ્રસ્ત ચિહ્નોનું ગ્રુપ એટલે શું કહેવાય? સિન્ડ્રોમ. સાદી ભાષામાં રોગો. સમજ પડી? તો ઉપાર્જિત પ્રતિકારકતામાં ખામી પેદા કરનારો રોગ એટલે કયો? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઉપાર્જિત પ્રતિકારકતામાં ખામી પેદા કરનારો રોગ. ખબર પડી? અને આવો રોગ કોણ કરે? એચઆઈવી વાયરસ. તો સિમ્પલ છે દોસ્તો, હ્યુમનની ઇમ્યુનો સિસ્ટમમાં રોગ પેદા કરનારો વાયરસ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમનની ઇમ્યુનો સિસ્ટમમાં ડેફિશિયન્સી ખામી પેદા કરનારો વાયરસ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો એડ્સ પણ આવડ્યું અને એચઆઈવીનું ફૂલ ફોર્મ પણ આવડ્યું. કમ્પ્લીટ. ચલો જોઈ લઈએ ચોપડીમાં કેટલી વસ્તુ પતી. એડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે, આવડે છે. તેનો અર્થ થાય પ્રતિકારકતામાં ઉણપ કે ખામી પેદા કરનારો રોગ. મેં હમણાં સમજાવ્યું, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે, એટલે એવી પ્રતિકારકતાને અસર કરે છે જે જીવનમાં જન્મ્યા પછી, સમજીને રોગ લાગ્યા પછી આપણી બોડીમાં ડેવલપ થાય. આ જન્મજાત પ્રતિકારકતાને અસર કરતો નથી. જન્મથી જે પ્રતિકારકતા છે આપણી બોડીમાં, હમણાં થોડાક ઉદાહરણ આપ્યા, એને આ રોગ અસર કરતો નથી. સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. ના, હમણાં કીધું મેં, રોગગ્રસ્ત ચિહ્નો હોય એ ચિહ્નોનો સમૂહ એટલે શું? સિન્ડ્રોમ. વન ટાઈપ ઓફ, સાદી ભાષામાં ગુજરાતીમાં કહું તે એક પ્રકારનો રોગ છે. બરોબર? રોગ પહેલી વાર 1981માં શોધાયો હતો, યુએસએમાં શોધાયો હતો, અને છેલ્લા 25 વર્ષોમાં મિલિયન લોકોને થયું છે. 25 મિલિયનથી વધારે લોકો આ રોગથી મરી ગયા છે, પીડાયા છે. મેં કીધું તમને સાચો આંકડો, 37 મિલિયન લોકો આ રોગથી પીડાયા છે અને ધીમે ધીમે આ સંખ્યા વધી રહી છે. થઈ ગયું દોસ્તો? હવે મેઇન વસ્તુ ચાલુ કરીએ, એચઆઈવીની લાઈફ સાયકલ. મેં કીધું 7 મુદ્દામાં આ ટોપિકને મેં ડિવાઈડ કરેલા છે. તેમાંથી ત્રીજો મુદ્દો હું ચાલુ કરું તો એચઆઈવીનું શું જીવન ચક્ર જોઈએ. બહુ જ શાંતિથી જોઈશું, ધીમે ધીમે. બોલો દોસ્તો. પહેલું, માની લો કે મારું રુધિર છે. હવે એક પેશન્ટ છે, એ પેશન્ટનું રુધિર છે, એ રુધિરમાં પેલા 5 પ્રકારના શ્વેતકણ હોય. એમાંથી પહેલો શ્વેતકણ કયો દોસ્તો? ભક્ષક કોષ. 5 કીધા ને, એમાંથી મારે અત્યારે કઈ જરૂર છે? પેલા એક કેન્દ્રીકણ અને તટસ્થ કણ. કાં તો એક કેન્દ્રીકણ કાં તો તટસ્થ કણ, બંનેનું કામ સેમ છે. એટલે મેં એમને એક લેંગ્વેજમાં શું કીધું હતું? ભક્ષક કોષ અથવા મેક્રોફેજ. તો માની લો કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિનું લોહી છે, એ લોહીમાં, બ્લડમાં, રુધિરમાં એક કોષ તરી રહ્યું છે જેનું નામ છે ભક્ષક કોષ અથવા મેક્રોફેજ. આ ભક્ષક કોષ અથવા મેક્રોફેજ ની સરફેસ ઉપર કોઈક કારણસર, હમણાં હું કારણો કહીશ કેવી રીતે એડ્સ ફેલાય, કોઈક કારણસર એ વ્યક્તિમાં, એ દર્દીમાં એડ્સ માટે જવાબદાર એચઆઈવી વાયરસ પ્રવેશ. રાઈટ? તો સરસ લોહી હતું, એમાં સરસ ભક્ષક કોષ હતા, અને આટલી સરસ બોડીમાં એચઆઈવી વાયરસ આવ્યો, લોહીમાં આવ્યો. લોહીમાંથી એચઆઈવી વાયરસ ક્યાં આવ્યો દોસ્તો? આ ભક્ષક કોષ પાસે. ઓકે, તો જોઈ લો, મેં બતાવ્યું છે અહીંયા કે રુધિર છે, રુધિરમાં ભક્ષક કોષ છે, અને ભક્ષક કોષમાં જે લીલા લીલા થાંભલા બતાવ્યા છે ને, એ છે રિસેપ્ટર, ગ્રાહીઅણુ. એટલે કોષ પર, કોષની સરફેસ ઉપર આવેલા એવા ગ્રાહીઅણુ, રિસેપ્ટર જે રાહ જોઈ રહ્યા છે કોની? એચઆઈવીની. એચઆઈવીના પેલા ગ્લાયકોપ્રોટીન હતા ને, ગ્લાયકોપ્રોટીન GP120, એ અહીંયા પર આવીને બાઇન્ડ થશે. એનું સ્ટ્રક્ચર મેચ થશે. રાઈટ? તો જે કાળા કોષ, એની પર લીલા લીલા થાંભલા એટલે રિસેપ્ટર, અને રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે કોણ? આવનારો પેલો એચઆઈવી વાયરસ. બરાબર પડી દોસ્તો? હા. બીજી વાત હું તમને કહું, અહીંયા પર દેખાય છે રીતે કે દરેક કોષ પાસે ડીએનએ હોય. ભક્ષક કોષ પાસે જે ડીએનએ બતાવ્યું છે, એ ડીએનએ આપણું છે કે બીજાનું છે? કોષ આપણો, તો ડીએનએ પણ કેવું? આપણું. જો આપણું ડીએનએ હોય તેને શું કહેવાય? યજમાન ડીએનએ. કોષનું નામ બીજું મેં લખ્યું છે યજમાન કોષ. ભક્ષક કોષ એક પ્રકારનો કયો કોષ છે? આપણો કોષ છે, એટલે યજમાન. અને પેલો એચઆઈવી કોણ છે? મહેમાન. તો યજમાન કોષ, ભક્ષક કોષ, એમાં જે ડીએનએ છે આપણું ડીએનએ છે, એટલે શું કીધું? યજમાન ડીએનએ. અને એ ડીએનએ કેવું હોય? ડબલ સ્ટેન્ડર્ડ. દેખાય છે ને? આપણું ડીએનએ 2 શૃંખલાવાળું હોય, એને શું કહેવાય? ડીએસ ડીએનએ, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ, દ્વિ શૃંખલાવાળું ડીએનએ. કમ્પ્લીટ?
ફરી એકવાર કહું, ભક્ષક કોષ એટલે યજમાન કોષ એટલે મેક્રોફેજ, એના ઉપર સરફેસ ઉપર રિસેપ્ટર છે જ્યાં પેલો વાયરસ આવીને બાઇન્ડ થશે, ચોંટશે, અને આપણા કોષ પાસે ડીએનએ હોય જેને કહેવાય યજમાન ડીએસ ડીએનએ. થઈ ગયું? બોલો. હવે પેલો વાયરસ આવ્યો અને એ વાયરસ બાઇન્ડ થયો. મેં કીધેલું GP120. શું કીધું દોસ્તો? GP120 દેખાય છે? ગ્લાયકોપ્રોટીન 120, આ ભૂરા ભૂરા થાંભલા એ મારા આ કોષના રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈ ગયા. જેવા દોસ્તો આ રિસેપ્ટર સાથે બાઇન્ડ થયા, ચોંટ્યા, એવી જ કહાની આગળ વધી. દેખાય છે? અને કહાની આગળ વધતા કમ્પ્લીટલી બાઇન્ડ થતા પોતાનું વાયરસ, પોતાનું આરએનએ એ મારા ભક્ષક કોષમાં ઇન્જેક્ટ કરી નાખશે, નાખી દેશે. અને વ્યવસ્થિત લાઈવ હું તમને દેખાડું, જોજો. આ જે ભૂરી ભૂરી તમને સપાટી દેખાય છે દોસ્તો, એ શું છે? ધ્યાનથી દેખો. દેખાયું દોસ્તો? ભૂરી ભૂરી સપાટી આપણો કોષ હતો. ફરીથી એકવાર ધ્યાનથી દેખજો, દેખાડું. આ ભૂરી ભૂરી સપાટી એ આપણો કોષ છે. એનો વાયરસ આવ્યો, આ રિસેપ્ટર ગ્લાયકોપ્રોટીન GP120 એની સાથે સહાયક રિસેપ્ટર છે, પણ આપણે એમાં ડિટેલમાં જોવાની કોઈ જરૂર નથી. આપણે સીધું યાદ રાખવાનું કે આપણો ભક્ષક કોષનો રિસેપ્ટર મેં લીલો બતાવ્યો છે અને એની ઉપર ગ્લાયકોપ્રોટીન 120 નામના પેલાના સરફેસ પર આવેલા પ્રોટીન બાઇન્ડ થાય. અને ધ્યાનથી દેખજો, એટલું સ્માર્ટલી આપણા ભક્ષક કોષમાં કોષરસ પટલને પાર કરાવીને HIV વાયરસ પોતાનું આરએનએ નાખી દેશે. ધ્યાનથી દેખજો કેવી રીતે આખી પ્રોસેસ થાય છે. દેખાય દોસ્તો? બહુ જ સ્માર્ટલી પોતાનું આરએનએ આપણી અંદર નાખી દીધું. દેખાય આરએનએ મુક્ત થાય? ઓકે, આટલું કમ્પ્લીટ આવડ્યું. હવે આગળ વધીએ. ચલો, હવે આ આરએનએ એક તો કોષ પાસે, આપણા કોષ પાસે પોતાનું ડીએસ ડીએનએ હતું અને ઉપરથી વાયરસનું શું આવ્યું દોસ્તો? SS આરએનએ. એક મિનિટ, ડીએસ ડીએનએ અને SS આરએનએ એવું કેમ બોલું છું? સ્વાભાવિક છે, આપણું ડીએનએ કેવું છે? 2 શૃંખલાવાળું ડીએસ ડીએનએ. વાયરસનું આરએનએ કેવું હતું? 1 શૃંખલાવાળું SS આરએનએ. રાઈટ? તો નવી ઇમેજમાં કમ્પ્લીટ દેખાય છે તમને દોસ્તો. એક કયું? યજમાનનું ડીએસ ડીએનએ અને બાજુમાં લીલા રંગનું કયું? વાયરસનું SS આરએનએ. હવે વાયરસ પોતાનો, વાયરસની આત્મા કહું ને તો આરએનએ. આત્મા આવી ગઈ તો શરીરનું કોઈ કામ નથી. ખબર પડી? તો પોતાનું આરએનએ એટલે પોતાની આત્મા કોષમાં નાખી દીધી એટલે હવે વાયરસની બોડી, શરીર નકામું થઈ ગયું એટલે બોડી ડિસ્ટ્રોય થઈ જશે. બરોબર? વાયરસની આત્મા આવી ગઈ, કયું? આરએનએ. હવે આગળ યાદ છે, આરએનએ આવે ને તો આરએનએ સાથે દોસ્તો બીજા 3 ઉત્સેચકો આવે જેની બોડીમાં પ્રોટીએઝ, ઇન્ટેગ્રેઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, જેનું કામ અત્યારે મને પડશે. જો ધ્યાન. તો આરએનએ આવ્યો, આરએનએ સાથે 3 ઉત્સેચક આવ્યા, એમાંથી પહેલો ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચકનું મેઇન કામ છે. આ ઉત્સેચક શું કરશે? SS આરએનએ, એક શૃંખલાવાળા આરએનએ જે લીલા રંગનું મેં બતાવ્યું છે, એ એક શૃંખલાવાળા આરએનએ ને દોસ્તો એક શૃંખલાવાળા ડીએનએ માં ફેરવશે. તમને જ્યારે હું 6ઠું ચેપ્ટર ચાલીશ ને ત્યારે ડિટેલમાં કહીશ જનીન્દ્ર વ્યવહાર. તો 6ઠ્ઠા ચેપ્ટરમાં આવશે ડીએનએ માંથી આરએનએ કેવી રીતે. ડીએનએ માંથી આરએનએ બનાવવા માટે એક ઉત્સેચક જોઈશે. 1.5 કલાક આખો એક લેક્ચર ચાલશે. ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયાને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અને ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયાને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તેમાં કયો ઉત્સેચક ભાગ ભજવે? ટ્રાન્સક્રિપ્ટેઝ. તો બોલો, અહીંયા ઊંધું થયું. આરએનએ માંથી ડીએનએ બન્યો, વાયરસના SS આરએનએ માંથી વાયરસનો SS ડીએનએ બન્યો. તો ઊંધું થાય તો શું કહેવાય? કયું ઉત્સેચક આવે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ડીએનએ ટુ આરએનએ ટ્રાન્સક્રિપ્ટેઝ, આરએનએ ટુ ડીએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. યાદ રહી ગયું પૂરું, લાઈફ ટાઈમ માટે યાદ રહી ગયું. સમજણ પાકી આવી એટલે યાદ રહી ગયું. તો બોલો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરસનો SS આરએનએ શું બન્યો? SS ડીએનએ. રાઈટ? એક જ શૃંખલા છે ડીએનએ એટલે SS ડીએનએ. હવે આ જ ઉત્સેચક દોસ્તો, આ જ ઉત્સેચક ધ્યાનથી દેખો, આ જ ઉત્સેચક એ SS ડીએનએ ની એક શૃંખલા ઉપર એક બીજી શૃંખલા બનાવી દેશે. એટલે એ ડીએનએ હવે કેવો ડીએનએ બની ગયો? ડીએસ ડીએનએ. વાયરસનો કેવો ડીએનએ બની ગયો? ડીએસ ડીએનએ. દેખાય દોસ્તો? આ જે મેં બતાવ્યું હતું એ કયું છે? દેખો ધ્યાનથી, આ જે લાલ લાલ છે એ કયું છે? દેખાય છે મારો યાર? લાલ લાલ છે એ કયું છે? યજમાન ડીએસ ડીએનએ. અને બાજુમાં જે વાયરસનો ડીએનએ છે એ કયો છે? ડીએસ ડીએનએ. મારો 2 શૃંખલા વાળો યજમાન ડીએસ ડીએનએ અને વાયરસનો 2 શૃંખલા વાળો ડીએસ ડીએનએ. બંને એક જ કોષમાં બેઠા છે સામસામે. ઓકે, તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકનું કામ ખબર પડી. ઓકે,
હવે એક બીજો ઉત્સેચક હતો, યાદ છે, ઇન્ટેગ્રેસ. આ ઉત્સેચક શું કરશે, બેઠો બેઠો આ બંને ડીએનએ ને એટલી સ્માર્ટલી મર્જ કરી દેશે, ત્યાં ગેમ પતી. અત્યાર સુધી તો વાયરસ અને આપણી બોડીનું ડીએનએ અને આપણી બોડીના કોષ વચ્ચે ભેદ સ્પષ્ટ દેખાતો હતો. એટલે કદાચ અત્યાર સુધી આપણું બોડી બહુ જોર કરે, જલ્દીથી વસ્તુ ડિટેક્ટ કરી લે અને એક્ટ કરે તો કદાચ કાબુ મેળવી શકાત. પણ આ સ્ટેજ આવ્યો ને, હવે ઇમ્પોસિબલ છે કાબુ મેળવો, કારણ કે આ એટલો સ્માર્ટ વાયરસ છે કે પોતાનું ડીએનએ આપણા ડીએનએ સાથે મિક્સ કરી દેશે. પછી શું તારું શું મારું, આપણી બોડી સ્વજાત પરજાતનો ભેદ પારખી નહીં શકે. ખબર પડી? એટલે અત્યાર સુધી પ્રોપર કોઈ ટ્રીટમેન્ટ શોધાવી નથી, કારણ કે આ એટલો સ્માર્ટ છે એ પોતાના ડીએનએ ને આપણા ડીએનએ, પોતાના જનીનને આપણા જનીનમાં મિક્સ કરી દે છે. હવે જનીનમાં જ મિક્સ કરી દે તો સૌથી ડેન્જર આ સૂક્ષ્મ વસ્તુ પારખવી જ મુશ્કેલ છે. ચલો આગળ. તો દેખાડો તમને ઇન્ટેગ્રેસ નામનો ઉત્સેચક. પહેલા હું અહીંયાથી થોડો ઘટી જાઉં તો તમને વ્યવસ્થિત દેખાય, બાકી તમને સતત ને સતત હું નડ્યા કરીશ. દેખો દોસ્તો, તો જોજો. બોલો, મેં શું કીધું? વાયરસનો આ ડીએનએ આપણા યજમાનના ડીએનએ સાથે મિક્સ થઈ જશે. દેખાય છે? અમે અલગ અલગ રંગના બે ડીએનએ એક રંગમાં મિક્સ કરી દીધા છે. દેખાય છે? અને આ કામ કોણ કરે? ઇન્ટેગ્રેસ નામનો ઉત્સેચક. શું કરશે? ઇન્ટેગ્રેસ નામનો ઉત્સેચક બંને ડીએનએ મિક્સ કરી દેશે. બરોબર? કેવી રીતે થાય એક્ઝેક્ટ આ વસ્તુ ઝૂમ કરીને હું તમને ડિટેલમાં ભણાવીશ. આ સ્ટેપ એક આખું એક ચેપ્ટર છે, એ છે બાયોટેકનોલોજીનું 12મા ધોરણનું 11મું ચેપ્ટર. ત્યારે ખબર પડશે કે આ એક્ઝેક્ટલી થયું કેવી રીતે. ઘણા બધા ઉત્સેચકોમાં ભાગ ભજવતા હોય, ઘણા સ્ટેપ છે. અત્યારે સુપરફિશિયલી કહી દો જેટલું જરૂર છે એટલું. બોલો, યજમાનના ડીએનએ સાથે વાયરસના ડીએનએનો થોડો ટુકડો મિક્સ કરવા માટે કોણ જવાબદાર છે? ઇન્ટેગ્રેસ ઉત્સેચક. થઈ ગયું? હવે આવો મિક્સઅપ ડીએનએ, વાયરસનું મિક્સ થયેલો આપણી સાથે ડીએનએ સ્વયંજનન કરે એટલે ડબલ થાય. એક ડીએનએ માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, આ રીતે મલ્ટી ડીએનએ બનશે. આ બધા ડીએનએ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી આરએનએ બની જશે. યાદ છે? મેં તમને આવું કીધેલું હમણાં થોડી વાર પહેલા કે ડીએનએ માંથી આરએનએ બને, એમાં કયું ઉત્સેચક ભાગ ભજવે? ટ્રાન્સક્રિપ્ટેઝ. તો આપણી જ બોડીના ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક આ મિક્સ આપણી બોડીમાં મિક્સ થયેલા વાયરસના ડીએનએ ને આરએનએમાં ફેરવે. તો ડીએનએ ઇન્ટુ આરએનએ. ખબર પડી ગઈ? તો વાયરસનો મેઇન પાછો આરએનએ આવી ગયો, સિંગલ શૃંખલાવાળો ડીએનએ માંથી. થઈ ગયું? ઓકે. હવે આવા આરએનએની ફરતે બહુ જ બધી અલગ અલગ પ્રકારની પ્રોટીન અને લિપિડનું આવરણ રચાય, એસેમ્બલી તૈયાર થાય. એટલે પહેલા આરએનએ ફરતે કેપ્સિડ નામનું પ્રોટીનનું કવચ, એની ફરતે લિપિડ મેમ્બ્રેન. થઈ ગયું? એટલે આખી એક મોટી શું તૈયાર થઈ દોસ્તો? આ રીતે વાયરસની એસેમ્બલી, એટલે આખી બોડી તૈયાર થઈ. દેખાય છે કે જેટલા આરએનએ એ આરએનએ ફરતે લિપિડ અને પ્રોટીનના કવચ, એટલે આખી વાયરસની બોડી. જેટલા આરએનએ એટલા વાયરસ. આ બધા વાયરસ હવે ભક્ષક કોષમાંથી ધીમે રહીને બહાર નીકળશે અને લોહીમાં આવશે. એટલે ભક્ષક કોષ લોહીમાં વહેતા હતા, તો બધા ભક્ષક કોષમાંથી આ બધા વાયરસ બહાર આવ્યા. અને હવે શું કરશે? ધ્યાનથી દેખજો. હવે જ ખરેખર ગેમ ચાલુ થઈ. પણ અત્યારે તમે એક વસ્તુ નોટિસ કરી, એમસીક્યુ પૂછાય છે, યાદ રાખજો કે નોન સ્ટોપ આ રીતે ભક્ષક કોષોમાં વાયરસ પેદા થયા કરે, જે રીતે મેં મિકેનિઝમ બતાવી. તો સતત ને સતત વાયરસ ભક્ષક કોષોમાં બન્યા કરે. તો ભક્ષક કોષો એક પ્રકારની શું છે? વાયરસ પેદા કરવાની ફેક્ટરી. તો હવે ભક્ષક કોષો માંથી વાયરસ મુક્ત થયા અને ક્યાં અત્યારે વહી રહ્યા છે? રુધિરમાં, આખી બોડીમાં સ્પ્રેડ થઈ રહ્યા છે. અને હવે એ નવા ભક્ષક કોષોને પકડે અને સૌથી વધારે તો એમનું ટાર્ગેટ મેં કીધું તે રીતે, મેં જે લાલ રંગના બતાવ્યા છે અત્યારે, એ મદદ કરતા ટી કોષને પકડે. ખબર પડી? ભક્ષક કોષોમાંથી લોકો શાંતિથી બહાર આવ્યા હતા, પણ હવે ટી કોષોમાં એ લોકો ટી કોષોમાં પેદાય થશે, વધુ સંખ્યા વધારશે અને એને નહીં છોડે. દેખાડો કેવી રીતે? સેમ જે રીતે ભક્ષક કોષોમાં આ લોકો મલ્ટીપ્લાય થતા હતા, એ રીતે ટી કોષોમાં મલ્ટીપ્લાય થશે. લાઈક ધીસ. દેખો, લાલ કલરનો મેં શું બતાવ્યો છે? મદદ કરતા ટી કોષ. એની ઉપર દોસ્તો બહુ જ બધા મેં થાંભલા જેવી વસ્તુ બતાવી છે, તમને ખબર છે, રિસેપ્ટર. ઓકે. તો યજમાન કોષ, મદદ કરતા ટી કોષ, એમાં જે ડીએનએ યજમાન ડીએનએ ડબલ શૃંખલાવાળું, એટલે કીધું યજમાન ડીએનએ. રાઈટ? હવે અહીંયા પર પેલો રુધિરવાળો વાયરસ આવે. જો દોસ્તો રુધિરવાળો વાયરસ આવે તો ગ્લાયકોપ્રોટીન 120 GP120 દ્વારા આ લાલ રંગના મદદ કરતા ટી કોષના રિસેપ્ટર સાથે જોડાય, જે રીતે મેં જોડ્યો છે. હવે જોડાયા પછી પોતાનું અંદર શું નાખે? જનીન દ્રવ્ય, આરએનએ, એસએસઆરએનએ અંદર આવી ગયું. અને બાજુમાં આપણું યજમાન ડીએનએ છે. ઓકે. આરએનએ સાથે ઉત્સેચક આવ્યા પેલા 3, પ્રોટીએઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ અને ઇન્ટેગ્રેસ. તમે કહો છો ત્રીજાનું નામ તમને નથી કહેતા? પ્રોટીએઝ.
નામ કહો છો પણ કામ નથી કહેતા, થોડી વાર પછી કહીશ. ઓકે, પણ જરૂર નથી એટલે હું અત્યારે બહુ નોટિસ નથી કરવાતો, પણ આગળ એક એનિમેશન ફરીથી મેં બનાવ્યું છે, એમાં હું તમને એનું કામ કહી દઈશ કહેતા કહેતા, પણ નહીં પૂછે. ચલો આગળ વધીએ. હા, જે આરએનએ આવ્યો વાયરસનો, એ વાયરસનો આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું બનશે? SsRNA ઇન્ટુ SsDNA બન્યો. હવે આ SsDNA ફરીથી એ જ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી દોસ્તો શું બનશે? dsDNA. તો સ્ટોરી એ જ છે. એક ટી મદદ કરતા ટી કોષ લાલ રંગના કોષમાં તમને દેખાય છે કે એક બાજુ યજમાન dsDNA છે અને બીજી બાજુ કોણ છે? વાયરસનો dsDNA. થઈ ગયું. સ્ટોરી સેમ રિપીટ. હવે નવું કામ કોનું ચાલુ થશે? ઇન્ટેગ્રેસ ઉત્સેચકનો દોસ્તો. અને ઇન્ટેગ્રેસ ઉત્સેચક શું કરશે? આ લાલ રંગના આપણા ડીએનએ અને જાંબલી કે ભૂરા રંગના વાયરસના ડીએનએ મિક્સ કરશે અને મિક્સ ડીએનએ બનાવશે. અને આ મિક્સ ડીએનએ નું સ્વયંજનન થશે, બહુ બધા ડીએનએ બનશે અને આ બધા ડીએનએ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી આરએનએ બનશે અને આરએનએ ઉપર એસેમ્બલી બનશે, પ્રોટીન બોડી બનશે, લિપિડ બોડી બનશે અને નવા વાયરસ પેદા થશે. અને આ વાયરસના મદદ કરતા ટી કોષ લાલ રંગના કોષને ફાડીને દોસ્તો બે રહેમીથી બહાર આવશે, રુધિરમાં આવશે, એટલે મદદ કરતા ટી કોષો મરી ગયા. હવે નવા આયેલા વાયરસ ફરીથી નવા મદદ કરતા ટી કોષો પર હુમલો કરશે, ત્યાં ફરીથી આ સાયકલ રિપીટ થશે, નવા ટી કોષોને ફાડીને બહાર આવશે, ફરીથી નવા ટી કોષોને પકડશે, ત્યાં ફરીથી સાયકલ રિપીટ કરશે, એમને મારીને ફાડીને બહાર આવશે. તો સતત દોસ્તો વાયરસ વધતા જાય છે, એન્ટીજન વધતા જાય છે અને મદદ કરતા ટી કોષો સતત ને સતત ઘટતા જાય છે. દેખ્યું તમે? ખબર પડી? હવે હું થોડી મારી પોઝિશન ચેન્જ કરું અને હું પોતે થોડો નાનો થઈ જાઉં જેથી તમે પ્રોપર રીતે બધું વંચાઈ શકો. બરાબર દોસ્તો? તો મેં શું કીધું? મદદ કરતા ટી કોષો સતત ને સતત ઘટતા જાય છે અને જેના કારણે પરિણામ શું આવશે? HIV વાયરસ વધ્યા, મદદ કરતા ટી કોષો ઘટ્યા અને સતત મદદ કરતા ટી કોષો ઘટવાના કારણે આપણી ઉપાર્જિત પ્રતિકારકતા એક્વાયર્ડ ઇમ્યુનિટી ઘટી અને એક્વાયર્ડ ઇમ્યુનિટીમાં ખામી પેદા થઈ એટલે આપણને રોગ થયો. એટલે મેં કીધું એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, ઉપાર્જિત પ્રતિકારકતામાં ખામી પેદા કરતો રોગ આ વાયરસ કરે. ઓકે, હવે આપણી પ્રતિકારકતા આપણી આર્મી જ ઘટી તો બોલો આપણને બીજા બધા રોગો લાગુ પડશે અને બીજા બધા રોગો લાગુ પડે તો આ રીતે આપણી બોડી તરત વીક થઈ જાય. બરોબર? દેખો ધ્યાનથી, તમે દેખાય છે, બહુ જ શાંતિથી આખું એનિમેશન દેખો અને પછી હું પાછું સાયકલ રિપીટ કરાવું, પછી એકવાર ફરીથી એક બીજું મેં બનાવેલું એનિમેશન દેખાડું અને પછી આપણે આગળ વધીએ. તો ચલો એકવાર ફરીથી મને ફટાફટ કહી દો HIV ની લાઈફ સાયકલ મનુષ્યમાં કેવી? બોલો. આપણામાં રુધિરમાં એક ભક્ષક કોષ તરી રહ્યો છે. ભક્ષક કોષ કયા કયા હોય? ન્યુટ્રોફિલ્સ અથવા એક કેન્દ્રીય. અને એની ઉપર તમને દેખાય છે બહુ જ બધા અલગ અલગ પ્રકારના રિસેપ્ટર છે. આપણા કોષ પાસે એક ડીએનએ હોય જેને કહેવાય યજમાન ડીએનએ. આ કોષને કહી શકાય યજમાન કોષ કારણ કે આપણો છે. આપણું ડીએનએ ડબલ શૃંખલા વાળું એટલે dsDNA કીધું. બોલો, આવા ડીએનએ વાળા કોષ પાસે રુધિરમાં કોણ આવ્યો? HIV ઇન્ફેક્શન લાગ્યો, ચેપ લાગ્યો એટલે HIV નું ગ્લાયકોપ્રોટીન 120 બાઇન્ડ થયું આપણા રિસેપ્ટર સાથે અને પોતાનું આરએનએ આપણામાં ધકેલી દીધું. ખબર પડી? જે રીતે મેં એનિમેશન દેખાડ્યું હતું, રાઈટ? બોલો, હવે આ આરએનએ સિંગલ શૃંખલા વાળું છે, તેની સાથે 3 પ્રકારના ઉત્સેચક આવ્યા છે: પ્રોટીએઝ, ઇન્ટેગ્રેઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ઓકે, હવે આપણો કોષ પાસે બે પ્રકારનું જનીન છે, એક dsDNA અને બીજું SsRNA. એક આપણું ને વાયરસનું. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક શું કરશે? એ વાયરસના SsRNA ને શું બનાવશે? SsDNA. આ જ ઉત્સેચક SsDNA ને dsDNA માં ફેરવશે. તો હવે સિચ્યુએશન કેવી છે દોસ્તો? આપણી બોડીમાં બે પ્રકારના ડીએનએ છે. આપણા કોષ પાસે બે પ્રકારના ડીએનએ છે, એક યજમાન dsDNA અને બીજો વાયરસ dsDNA. બંનેને મિક્સ કરવાનું કામ કોણ કરશે? ઇન્ટેગ્રેસ ઉત્સેચક. મિક્સ થઈ જાય પછી સ્વજાત પ્રજાતનો ભેદ પારખી શકાતો નથી. હવે વાયરસ આપણી બોડી પર હેવી થઈ ગયો. હવે આ ડીએનએ સ્વયંજનન કરશે, બહુ બધા ડીએનએ બનાવશે અને બધા ડીએનએ માંથી ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક આરએનએ બનાવશે. એક શૃંખલાવાળો SsRNA બની ગયો, વાયરસનો આરએનએ બન્યો. આ વાયરસના આરએનએ ઉપર બોડી બનશે, લિપિડ અને પ્રોટીનનું કવચ બનશે, બહુ બધા વાયરસ પેદા થશે. મેં કીધું જેટલા આરએનએ એટલા વાયરસ. આ વાયરસ બહુ જ સાવધાનીથી ધીમે રહીને ભક્ષક કોષોમાંથી બહાર આવશે. રુધિરમાં આવ્યા પછી તે નવા મદદ કરતા ટી કોષોને પકડશે, ત્યાં પણ સેમ સાયકલ રિપીટ કરશે, પોતાનું આરએનએ ઇન્જેક્ટ કરશે, આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝથી ડીએનએ બનશે, એક શૃંખલા ડીએનએની બીજી શૃંખલા બનાવશે તો ડબલ
ડબલ શૃંખલાવાળો ડીએસ ડીએનએ બનશે. હવે આ બંનેને ઇન્ટેગ્રેસ મિક્સ કરી દેશે, ખબર પડી? અને મિક્સ થઈ જાય, મિક્સ થયા પછી એ જ ડીએનએ બહુ બધું સ્વયંજન કરીને બહુ બધા ડીએનએ બનાવે. બરોબર? હું થોડો અહીંથી હટી જાઉં એટલે તમને બરોબર દેખાય. બોલો. હવે આ ડીએસ ડીએનએ, બોલો બરાબર દોસ્તો. હવે આ ડીએસ ડીએનએ જે બહુ બધા સ્વયંજન કરીને બન્યા છે એ બધા ટ્રાન્સક્રિપ્ટેઝથી આરએનએ બની જશે, અને આરએનએ ઉપર ફરીથી પ્રોટીનની બોડી, લિપિડની બોડી બનશે, જેથી નવા વાયરસ પેદા થશે અને બહુ જ ખરાબ રીતે ટી કોષને ફાડશે અને પાછા રુધિરમાં આવશે, નવા ટી કોષને પકડશે. સતત મદદ કરતા ટી કોષો ઘટતા જાય છે, વાયરસથી ઇન્ફેક્ટ થતા જાય છે, ઉપાર્જિત પ્રતિકારકતા ઘટતી જાય છે, જેના કારણે બોડી રિસ્પોન્ડ કરતી બંધ થાય છે, બીજા બધા રોગો લાગુ પડે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. કમ્પ્લીટ દોસ્તો? આવડી ગયું? તો આથી એચઆઈવીની લાઈફ સાયકલ. ચલો એનિમેશન એકવાર દેખી લો ધ્યાનથી. દેખાય છે વાયરસ આપણા કોષ સાથે અડ્યો, પોતાનું આરએનએ ઇન્જેક્ટ કર્યું અને સાથે પેલા 3 અલગ અલગ રંગના ગોળ ગોળ ઉત્સેચક દેખાય છે. દેખાય છે દોસ્તો? શાંતિથી એકવાર બહુ ધીમે ધીમે દેખો, કોઈ ઉતાવળ નથી આપણે. જો ધ્યાનથી દેખાતું એમ જો આવ્યું. બોલો, 2 આરએનએ આયા, એની સાથે બહુ બધા ઉત્સેચક આયા. ધ્યાનથી દેખો. હવે પેલું આપણા ડીએનએ સાથે મિક્સ થઈ ગયું અને એમાંથી આરએનએ બને, આરએનએ બહાર ગયા અને એમાંથી પ્રોટીનની બોડી બની, નવો વાયરસ બનીને નીકળી ગયો. બહુ સ્પીડમાં દેખાય છે. ધ્યાનથી દેખ્યા કરજો વિડીયો રિપ્લે કરીને, બધું સમજ પડતી હશે. બરોબર? ચલો હવે પોતે મોટો થઈ જાઓ અને હજી આનું એકવાર એનિમેશન દેખાડતો. ચલો જોઈએ વ્યવસ્થિત. બોલો, દેખાય છે તમને? મેં જે થોડી વાર પહેલા બતાવી દે એનિમેશન થોડું ઘણું હતું કે વાયરસ આવ્યો, બોલો, પોતાની આપણી અંદર પોતાનું ઇન્જેક્ટ કર્યું આરએનએ. દેખાય છે? હવે એ આરએનએ સાથે 3 ગોળ ગોળ દેખાય છે. એ જે 3 ગોળ ગોળ દેખાય છે એ શું છે? ઉત્સેચક છે. પ્રોટીએસ ઇન્ટેગ્રેસ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. એમાંથી જે કેસરી રંગનો દેખાય છે ધ્યાનથી દેખજો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, રાઈટ? એ ત્યાં જોડાયેલો છે આરએનએ સાથે. અને એ આરએનએ ને અંદરથી શું બનાવ્યું? એસએસડીએનએ. આ દેખાય છે આરએનએ, અને આરએનએ માંથી આ શું બન્યો? ડીએનએ. આઈએસએસ એક શૃંખલાવાળો, આઈએસએસ એક શૃંખલાવાળો, રાઈટ? હવે આ ડીએનએ માંથી ડબલ ડીએનએ બનશે, કેસરી રંગના રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ મળે. ઓકે? હવે આ ડબલ શૃંખલાવાળો ડીએનએ દેખો ધ્યાનથી, કોષ કેન્દ્રમાં બેઠેલો ભૂરા રંગનું યજમાન ડીએનએ સાથે મિક્સ થશે. કયા ઉત્સેચક વડે? ઇન્ટેગ્રેઝ. જોઈ લો, જાંબલીનો બીજો ઉત્સેચક આવ્યો, ઇન્ટેગ્રેઝ, જે બંને ડીએનએ મિક્સ કરે છે. કરી નાખ્યું મિક્સ દોસ્તો. હવે જેવું મિક્સ થયું એવો મિક્સ થતાની અંદર એ ડીએનએ બહુ બધા ડીએનએ બનાવે. અહીંયા બતાવ્યું નથી પણ બહુ બધા ડીએનએ બનાવે સ્વયંજન કરીને, અને બધા ડીએનએ, અહીંયા એક જ ડીએનએ કામ બતાવ્યું છે, એ રીતે જેટલા ડીએનએ બને બધા ડીએનએ પોતાના અંદર શું બનાવશે? આરએનએ. ડીએનએ માંથી આરએનએ બને, ટ્રાન્સક્રિપ્ટેઝ મળે. ઓકે? તો લીલા રંગનું શું બન્યું? આરએનએ. ખબર પડી દોસ્તો? હવે આ આરએનએ એકચ્યુઅલી 2 પ્રકારના આરએનએ બને. એક ડીએનએ માંથી 2 પ્રકારના આરએનએ બને, પણ આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ઓલરેડી આપણે બહુ ડિટેલમાં છે, આની બહારનું કશું આવવાનું જ નથી. પણ તો હું તમને કહી દઉં કે એક ડીએનએ 2 પ્રકારના આરએનએ બને. એક આરએનએ મેઇન, જે હું આગલી સ્ક્રીનમાં મેં તમને બતાવેલું, મેઇન જનીન દ્રવ્ય તરીકે વાયરસ મારે. અને બીજો આરએનએ એ પ્રકારનો બને કે જે આરએનએ માંથી લિપિડ, કેપ્સિડ નામનું પ્રોટીન, આખી બોડી, આખી વાયરસની એસેમ્બલી બનાવવા માટે એક આરએનએ, જે મેં ડાયરેક્ટલી હિડનલી કહી દીધું કે એક આરએનએ બન્યો અને એની ફરતે એસેમ્બલી બની. એસેમ્બલી એટલે વાયરસની બોડી. તે બોડી બનાવવા માટે લિપિડ, ગ્લાયકોપ્રોટીન, કેપ્સિડ એ બધું બનાવવા માટે બીજો આરએનએ. તો અલ્ટિમેટલી 2 આરએનએ બન્યા. ખબર પડી દોસ્તો? ઓકે. જો 2 આરએનએ હવે કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે, દેખાય છે? કેસરી રંગનો આરએનએ એ મેઇન જનીન દ્રવ્ય છે, અને લીલા રંગનો આરએનએ એ અલગ અલગ પ્રકારના લિપિડ, પ્રોટીન એ બધું બનાવવામાં વપરાય જાય છે, રાઈટ? અને આ રીતે તમે ધ્યાનથી દેખો તો એક અલગ પ્રકારની નવી બોડી બને છે વાયરસની, અને એ કોષમાંથી બહાર આવતી દેખાય છે. અને કમ્પ્લીટલી કોષમાંથી તમે દેખો, આમ થોડો ઘટી જાય તો તમને દેખાતું છે, કોષમાંથી આખો વાયરસ રિલીઝ થઈને બહાર. ખબર પડી દોસ્તો? ફરીથી આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. હું પોતાને અત્યારે હટાવી દઉં છું અહીંયા પરથી વિડીયોમાંથી, એટલે તમને એક્ઝેક્ટલી આ વસ્તુ દેખાય છે. લઈ લો, ચલો સ્ક્રીનશોટ. ખબર પડી દોસ્તો? તો આ રીતે લાઈફ સાયકલ મેં 3 વાર બોલ્યો, એકવાર ફરીથી રિવિઝન પણ કરાવ્યું. બને જ નહીં કે હવે ના આવડે. ઓકે? અને મેં તમને કીધું દોસ્તો છેલ્લે કે વાતોમાં હું તમને પ્રોટીએસ જે ત્રીજું ઉત્સેચક હતું એનું કામ કહી દઈશ. તો દેખાડ દો ફટાફટ. દેખો ફરી એકવાર તમે ધ્યાનથી દેખી લો, દેખાડું તમને.
કે જો જ્યારે મેઇન વાયરસનું આરએનએ આવ્યું હતું ત્યારે એની સાથે 3 ઉત્સેચક ચોંટીને આવ્યા હતા, દેખાય છે? એમાંથી જે કેસરી છે તો ખબર છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, જાંબલી છે એ પણ તમને ખબર છે ઇન્ટેગ્રેસ, અને જે બ્લુઇશ કલરનું છે એ શું છે? પ્રોટીએઝ. કામ નીચે ખબર પડશે. ધ્યાનથી દેખો, ફરી એકવાર કહું કે જે ડીએનએ છે એ ડીએનએમાંથી 2 પ્રકારના આરએનએ બને. મેં ભણાવ્યું છે 1, પણ એકચ્યુઅલી કેટલા બને? 2, પણ આપણે એક જ યાદ રાખવાનું, કંઈ નહીં. ચલો જો ડીએનએમાંથી કેટલા આરએનએ બન્યા? 2. એક તો મેઇન વાયરસનું જનીન દ્રવ્ય કેસરી રંગનું, અને બીજું એક્સ્ટ્રા આરએનએ જે લીલા રંગનું છે. બંને કોષ કેન્દ્રની બહાર આવ્યા, કોષ રસમાં. કોષમાં ને કોષમાં જ છે, કોષ રસમાં. ઓકે, કોષ રસમાં જે કેસરી બહાર આવ્યું એ તો કેસરીનું કેસરી રહ્યું, મેઇન જનીન દ્રવ્ય વાયરસનું. પણ જે લીલા રંગનું હતું ને એમાંથી જો આ પ્રકારની રચનાઓ બની ગઈ, પ્રોટીન, લિપિડ જેવી અલગ અલગ પ્રકારની રચના બની ગઈ, તો બસ એ લીલા રંગના આરએનએ એક્સ્ટ્રા આરએનએમાંથી વાયરસની બોડી માટે જવાબદાર પ્રોટીન, લિપિડ કાં તો બીજી બધી વસ્તુઓમાં કન્વર્ટ કર્યું. આરએનએમાંથી લિપિડ, પ્રોટીન કે વાયરસની બોડી માટે જવાબદાર વસ્તુઓમાં કન્વર્ટ કરવા માટે કયો ઉત્સેચક હતો? ભૂરા રંગનો પ્રોટીએઝ. દેખાય છે ટપકા ટપકા સ્વરૂપે બ્લુ રંગના? પ્રોટીએઝે શું કર્યું? લીલા રંગના આરએનએને વાયરસનું લિપિડ આવરણ, વાયરસનું કેપ્સિડ અને બીજી બધી જરૂરી વસ્તુઓ બોડી બનાવવા માટે જવાબદાર છે એમાં કન્વર્ટ કરી લીધું. બસ પછી તો દેખાય છે કે વાયરસની બોડી બની, વાયરસનું મેઇન કેસરી રંગનું આરએનએ છે, બધું ભેગું થઈ જાય, કમ્પ્લીટ વાયરસ બન્યો. તો તમને દેખાય છે ધીરે ધીરે, હું આ માટું છું, છેલ્લી ઇમેજ દેખાય છે, ધીરે ધીરે કોષમાંથી મુક્ત થઈ ગયું. હવે આપણે જોઈ લઈએ ચોપડીમાં કેટલી વસ્તુ આપી છે. ધ્યાનથી દેખો ફટાફટ. દેખાય છે લીલા રંગનો જે કોષ દેખાય છે મોટો, એ લીલા રંગનો જે કોષ છે, આ કોષ આપણો ભક્ષક કોષ, બોડીનો યજમાન કોષ. ઉપર વાયરસ દેખાય છે રેટ્રો ફેમિલીનો. વાયરસ ચોંટી ગયો ભક્ષક કોષ સાથે, પોતાનું આરએનએ અંદર નાખી દીધું. આરએનએમાંથી ડીએનએ બની ગયો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝથી. આ ડીએનએ આપણા કોષ કેન્દ્રમાં રહેલા યજમાન ડીએનએ સાથે મિક્સ થઈ ગયું, દેખાય છે? અને એ મિક્સ ડીએનએમાંથી ફરીથી આરએનએ બન્યો, અને આ આરએનએની ઉપર બોડી બની વાયરસની, અને એવા બહુ બધા વાયરસ આ લીલા રંગના ભક્ષક કોષ, યજમાન કોષ, મેક્રોફેજમાંથી મુક્ત થયા. એટલે કે નવા વાયરસ અન્ય કોષોને અસર પહોંચાડે, રુધિરમાં આવીને નવા ટી કોષોને હુમલો કરે, અને આ રીતે સતત ને સતત નવા ટી કોષો ઉપર હુમલો કરીને ટી કોષો ઘટાડતા જાય, પોતે વધતા જાય. બરોબર? ચોપડીમાં શું આપ્યું છે? વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજ એટલે મેઇન બૃહદ કોષ પર એટેક કરે, ત્યાં પોતાનું આરએનએ નાખી દે. ટ્રાન્સક્રિપ્ટેઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી આરએનએ ડીએનએમાં ફેરવાઈ જાય. વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએ સાથે મિક્સ થઈ જાય ઇન્ટેગ્રેસ સૂચકની મદદથી. અહીંયા આપ્યું નથી પણ મેં કીધું. અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે. આમ મેક્રોફેજ એક વાયરસ પેદા કરવાની ફેક્ટરી છે. મેં કીધું કોષમાં સતત વાયરસ પેદા કરશે, એક ફેક્ટરી તરીકે વર્તશે. થઈ ગયું? એચઆઈવી મદદ કરતા ટી કોષો. હવે જે વાયરસ ભક્ષક કોષોમાંથી બહાર આવ્યા એ નવા વાયરસની સંતતિ કોની પર એટેક કરશે? નવા મદદ કરતા ટી કોષ પર. મદદ કરતા ટી કોષોમાં સેમ આ રીતે રિપીટેશન કર્યા કરે પોતાની લાઈફ સાયકલને, અને નવા ને નવા અન્ય ટી લસિકા કોષો પર હુમલો કરે. આવું વારંવાર થાય, ચેપ વધતો જાય, મદદ કરતા ટી કોષો ઘટતા જાય. આમ લાંબા સમય સુધી ચાલ્યા કરે તો તાવ આવે, ઝાડા થાય, ડાયરિયા થાય, વજન ઘટતું જાય, ઘણા બધા લોટ્સ ઓફ લક્ષણો નજર આવે, જે થોડી વાર પછી હું કહીશ એડ્સના લક્ષણો, ચિહ્નો. ઓકે, અને મદદ કરતા ટી કોષો ઘટવાના કારણે વ્યક્તિને બીજા સામાન્ય દૂધપાક બેક્ટેરિયા વાયરસથી પણ, શરદી જેવા વાયરસથી પણ રોગ લાગુ પડી જાય. માઇકોબેક્ટેરિયમ, શરદી, ન્યુમોનિયા, ટાઇફોઇડ, દેખાય છે? સાધારણથી સાધારણ રોગો પણ હવે લાગુ પડી જાય. હા, એક વસ્તુ દેખાય છે ટેક્સોપ્લાઝમા જેવો રોગ લાગુ પડે. તો શું કહી દઉં તમને, બાજુમાં તમને જે ઇમેજ બતાવી છે હું થોડું હટી જોઉં એટલે તમને ખબર પડે. હું પોતાની પોઝિશન બદલી કરું. દેખાય છે? આજે દેખાય છે ને ટેક્સોપ્લાઝમા? કશું જ નથી દોસ્તો, આ એક પ્રકારનો પરોપજીવી છે જે આપણી બોડીમાં પ્રવેશે, અને આપણી બોડીમાં પ્રવેશ્યા પછી મસ્ક્યુલર વીકનેસ પેદા કરે. આપણા મસલ્સથી લઈને, આપણા બોનથી લઈને અલગ અલગ ઓર્ગેનમાં સ્પ્રેડ થાય, અને ધીમે ધીમે આપણામાં વીકનેસ આવે, આપણામાં તાવ આવે, નોર્મલ તાવ આવે એવો તાવ આવે, બોડીમાં વીકનેસ આવે, થાક લાગે. બસ. તો એ કયા પરોપજીવી થાય? ટેક્સોપ્લાઝમા. નોર્મલ રોગ છે બોડીમાં થતો. તો આવો નોર્મલ રોગ પણ વાયરસથી, બેક્ટેરિયાથી, એવા ટેક્સોપ્લાઝમા જેવા નોર્મલ પરોપજીવી પણ આપણી બોડીમાં પ્રવેશે અને આપણને રોગ કરી દે. સિમ્પલ છે, કારણ કે આપણી બોડીની આર્મી હવે વીક પડી ગઈ છે. ઓકે દોસ્તો, જે રીતે મેં તમને કીધું હતું કે આ લેક્ચર ઘણો લાંબો છે, એટલે આપણે પાર્ટ 1 ને અટકાવીને પાર્ટ 2 શરૂ કર્યું. પાર્ટ 2 પણ હવે બહુ ખેંચી નથી શકતા, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીને આપણું આ જ લેક્ચર પાર્ટ 3માં કન્ટિન્યુ કરીએ. હમણાં દોસ્તો આ વિડીયો અટકાવું છું અને પાર્ટ 3 હમણાં જ આ લેક્ચરનો શરૂ કરું છું. ઓકે, તો પાર્ટ 3 શરૂ કરીએ.